7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કથાનું શ્રવણ કરવાથી થાક ઉતરે છે અને જીવન સુધરે છે અને વ્યાસપીઠને માન આપજો। ભિલોડામાં ભાગવત કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ। ભિલોડાની રાઘવ સોસાયટી, ઉમિયા સોસાયટી, પંચરત્ન સોસાયટી સહિતની સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે કથાના ચોથા દિવસે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। કથાના પ્રારંભે મુખ્ય પોથી યાત્રાના યજમાન હંસાબેન પ્રવીણચંદ્ર સોનીના સ્મરણાર્થે પ્રવીણચંદ્ર સોનીના પરિવાર સાક્ષી પોથીના યજમાન હંસાબેન દેવરાજભાઈ સોની પરિવાર દ્વારા યોજાઈ હતી। આ પોથી યાત્રામાં મહિલાઓ જોડાઈ હતી અને કથાના વક્તા કિશોરભાઈ મહારાજ દ્વારા 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે મહિલા મંડળ દ્વારા કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। કથા દરમિયાન હરદાસપુર આશ્રમના પ્રકાશગીરી બાપુએ વ્યાસપીઠ પર કથાનું શ્રવણ કરાવતા વક્તા કિશોરભાઈ મહારાજનું સન્માન કરી પુસ્તક ભેટ આપી સૌને જણાવ્યું હતું કે કથાનું શ્રવણ કરવાથી થાક ઉતરે છે અને જીવન સુધરે છે। અને બીજું શ્રોતાઓને જણાવ્યું હતું કે વ્યાસપીઠને માન આપજો। કથા સર્વ પિતૃઓની મોક્ષાર્થે પ્રભુ સેવા નિમિત્તે મોક્ષ પામેલા પિતૃઓની છબીઓ પણ મૂકવામાં આવી હતી। પિતૃ મોક્ષદાયની ભાગવત કથામાં 7 દિવસ સુધી વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે એમ દિનેશભાઈ મહારાજે જણાવ્યું હતું। કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવમાં સૌએ ભગવાનની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી।